બસમાં રહ્યા ઘરે તો ઠીક મારવા જતો ઉપડે તો મારું ઓળજો મોહન કોઈ દાડો બાઇક ના બગડતો આ પહેલી વાર બાઇક બંધ થઈ ગયું પાછું હું બેઠા કે તમે બેઠા એટલે જ મને લાગે એમ શું છે હું એકલો હોય તો કદાડો બાઇક ને કશું થતું જ નહીં કઈ થા તમે તમે ભમરાળા છો લાગે એવું એટલે ભગવાન નહીં એટલે ભમરાળા છો ચીચે લાગતી નહીં દૂરી લડો તો બાઇક ઘુમાવું છે તમે ભમરાળા છો આખા બરાબર હગો એક રેસ ફોન કરું કદાચ ગેરેજ ચાલુ જ હોય ને તો હમું કરાવો કરું ને જમું જોઈ લેગા હલો હા હગા લે ભલા આદમી તમારા હવે અમે આયા છે ને દાતા હતા ગોમ અને બાઇક મારું છું કોક બગડ્યું છે ઓય ગેરેજ ચાલુ છે તમારી સારું હેડો અમે આવે અહીંયા અમારા હગો એમ કહે છે કે તમે રોડ હેડ્યા આવો આપણે ગેરેજ ચાલુ છે જોડે દોરી લેડો તમે ભમરાળા તમારા હવે છે ને કોઈ દાડો તમને તો મારે હંગાટ લાવું જ નહીં હવે ભૂત ના આવું તો હંગાય તમે શું લાવો હું તમને કદી ના લાવું ગાડી બેઠા આવું હતું શરમ આવે છે દોડતો જમતા આવે કે હા તમને તો શરમ આવતી છે બેવું સારું લાગે છે પાછું પકડજો ભાઈ હડો હાથ કરે યાર હું આજીવન કેવું યાર તો ગમે એવો તોય આજે હાથી વાપર્યા આ કોઈ ભાઈ નહીં મેં આવું તમે હેડે સોના મને હેડે આવજો વસ્તી કેટલી જોવે છે આ જોયા ખોટા વાળી કે મારા વચ્ચે આ શું કરતા હશે ખોટા લડાતા હશે એવું થાય પાછું કંટાળી જાઓ મોહનજી અમારો હગાની ગેરી દારી છે બારી હોય ઉભું રાખો હવે બોલી જાઉં પાટે રાખો અહીંયા હગા આયા છે આવો આવો કા રોમ રોમ અને તમે હેડતા આયા આ હલજી ગયું આ વન દેહારે આરા શિખર ભમરાળા થઈ શું ગોમ દાતા હતા જે હારું વચમાં બંધ થઈ ગયું અરે તો પાણી ના મેળો હવે આવું બાઈક ચો પડ્યું મેલે અમને લાઈવ છે 2017 મોડેલ છે એમ તો એ તો શોખ જો નવું મારે શું કરવું છે મારે તો ખાલી પૈસા જ ઉભા કરવા છે કે એટલે હાલવા નહીં આયો નહીં કહેતો તો કોને તો તમારે એન્જિન જતું રહ્યું છે હાવખે કોઈથી તો ખબર પડે એન્જિન આ તો પેટ્રોલ નું ટોકી છે હું છે ને હા એક એન્જિનિયર છું મને ખબર છે પછી એન્જિન જતું રહ્યું હાવખે બોલો શું કરું હમું કરું ને હું હેડે હેડે ક્યાંથી એન્જિન જતું રે આવતા તા આ તમે ખાલી જુઓ કેટલું ગરમ થયું છે ગરમ તો થાય જ કે રોડ ઉપર આવતા હતા ગરમ ના થાય તો શું ટાઢું રે આ તો એમ કરો લઈને જતા રહો ના હોય પછી હેડો હમું કરી આલો હગા નહીં ભલા આદમી તમે શું એમ કરો છો? કીધું જ કરી કે એન્જિન હમું કરવું પડશે જે કરવું હોય કરો પણ હમું કરો અને પાછી શૂક કરી નાખું હા 3000 રૂપિયા ખર્ચો થાય એ તો હગા પાયે ને એવું લેવરાતું છે પૈસાનું કહેવાય હગન લેબુજી હવે હાગા હાગા કરીને છેતરો ના હું આ ધંધો લઈને બેઠો તમે ખાલી જુઓ આ બાઈક જુઓ કેટલો ઊભો છે તો કશો વાંધો નહીં આ છે થોડા 1500 રૂપિયા જેવું એમાં કોઈ હોતો નહીં શું હોતો છે ના ધંધામાં શરમ નહીં આવે મારે 3000 રૂપિયા પૂરા જોહે નકે હાસવીને તમે ત્યાં દૂરીમાં પાછા જતા રહો છો એટલે વળતા હાલશે પણ હાલ હમું તો કરો આમાં તો આવું છે ગોમ વળતા એટલે આ એન્જિનમાં બધો દાગીનો મારે હાલ ને હાલ લેવા જવું પડશે કોઈથી પણ હાલ તો હું નહીં લાવ્યો અમે શિખર કે બગડશે તો લઈને આવત બગડવાની ખબર હોત તો એમ કરો હા. હાસવીને પૈસા લઈને આવો એટલે હું પછી કોઈથી આવો છો હો એટલે ભલા જ ને આવા હાગા હોય આવા જ હોય કદાચ એવા હોય એટલે હાગા બદલે તો યાર માથું આલી છે તમે કોઈ હાગા છો યાર કોઈ માથું નહીં હાલવાનું કોઈ એન્જિન હમું કરવાનું છે તો કોઈ હમું કરો કે તારી માથાની તો વાત લાવો છો ઘેર હોય ને તો જીન કોણ ખવડાવું પણ આ એક ધંધો લઈને બેઠો આટલી તો શરમ કરો થોડી પણ તમે તો હાવ ના શરમા છો યાર પૈસા પેલા મુહૂર્તમાં જ માગો છો હગા પાસે તો આગળ જોયા રે એટલે આ મોહનજી આ આખો દાડી કૂટી કૂટી હાથ રહી જાય છે હોજના ખાવા નહીં ભાવતું અને હાગો એમ કહે છે કે આવા હગા તમે એક ખોડાકૂદ પછી કરો અને આ જે કરવાથી કરો તમે હગા હું ખોલું તો શું પણ તમે એમ કરો સાધનમાં જતા રહો પૈસા લઈને આવો એટલે આ ભલા આદમી થોડીક તો આબરૂ રાખો મારા હંગા મહેમાન છે એવડે કે તમે અહીંયા હગા આવા છી આ તો મહેમાન હોય મહેમાન કંથી લઈ લો પૈસા અહીંયા પાસે તો કોઈ નહીં હું 2 રૂપિયા ઉછીને આવેલા તાર તો હંગાટ લાવ્યો છું બે ભીહાની સોમ કોકી આગા હવે અમે લુખા આયા છે ઉભા ના રહો પેલા એટલે બે મોસે જઈને જો હેડો સાબા મગાવો હું અહીંયા બેહું ચા પાવું તમે બેહો અહીંયા ઓય હવે કશું નહીં કેવું શિખર ચિયા જમાનાનું બાઈક છે શિખર આમ હરખું ઊભું રહેતું હોય ને તો ખબર પડે
એન્જિનનું ખાલી નોમ પાણી તો એ તો તાર 3000 રૂપિયા કીધા છે ને તાર તો સેટિંગ જ થાય એક તો હવે ટાઈમ મારવા દે ચાલુ થાય છે કે નહીં ખાતું ઓએ મહેમાન ઉપર છે કમ્પ્લીટ છું કારીગર છું તમે એટલે કારીગર છો લે આ તે શું કોઈ તબેલો ખોલી બેઠો છું અલ્યા મેં વળી કીધું આ રાણા પૂઠન પૂઠો વાલા બની બેઠા તમે યો હેડ હવે પૈસા લો પૈસા તો હાલ તો નહીં કીધું જ તું પેલા નતું કીધું પૈસા નહીં અહીં તો હકા છે ચો આવવાનો છે ભલા જ નહીં થોડી તો શરમ ના હોય આવું ના ચાલે આ તો કશું કેવું નહીં હવે આ બે તો પણ પૈસા હોદના પોકાડી દેજો એ તો હું ફોન માં નહીં જીવ તમાર મોય ફોનમાં નહીં તો મારે ફોનમાં નહીં જગ્યા હે ફોનમાં નહીં જગ્યા આ તો કશું વાંધો નહીં આવતા દાતા જ હા હા આવતો નહીં હોદના હા હા લો સારું આવતું તાર જો એટલે મોહનજી બેહો કે આ તો સારું કર્યું આપણે હાઈવે ઉપર આયા ને મોહ અમારા હાગો હતો હમું કરી આલ્યું નકર બીજો ચિયો હોય તો ઉભો ઉભો પૈસા કટાવે તારે હગાનો ફેર પડે એમ હા બેઠું છું અમદાજી એટલે જોગુજી હા કે શું વાને લ્યા હે દિશાથી હેડ્યો છું કોઈટાના વળે આવીને જ બગાડવાનો તું અને એ પેટ્રોલ જોજો તેનું કકડાવ્યું પેટ્રોલ તો લાગે છે કોઈ છે સારું કરો ત્યાં જોગુજી હું કહું છું કઈ નો નવું બાઇક લઈ લ્યો તમે યાર ગુંજી વેડા બહુ કરો છો અમદાજી આજુ હેડે કઈ હેડાડવાનું છે મને પછી એવા ચીકુ મારીને પગે આવી ગયો મારો તો હું સાચો તેમ તમને આજુ રાખવા જોગુજી હા કે નહીં ઉપડે મારો ઓળશું આવ્યું શું કરું તારે તમે થોડોક ના હોય ને હા ધક્કો મારો ધક્કો મારું ધક્કો મારવો જ પડશે તારે અલ્યા આ રોડ માથે મારી આબરૂ થાય છે ઓય આખો હું જોઉં છું ઉભો પણ કોણ કહેતા નહીં ગોમમાં લ્યા ના કો હું કશું કોઈ હળન તમે લ્યો મારો ધક્કો જોર હોય એટલું મારો લ્યા અલ્યા જોર તો ઘણું નહીં આટલું છે જ હવે હા હા અલ્યા શું બંધ કરીને આખો છો તમે યાર તમે ધક્કો જ મારતા નહીં જોર કરીને અલ્યા અમતાજી પણ જેટલું કાઢ્યું એટલી તાકાત કરી લો જજે મળી જજો ફેર મારતો બંધ ના કરતા પણ ભલા મોડા ધક્કો તો મારો અલ્યા નોકે આતો મારો મારો ધક્કો મારો ધક્કો લ્યા તમારે બગડમાં જોર જ નહીં કશું અલ્યા અમતાજી પાછળી ગયો એટલો ધક્કો મરાયો છે મને પૈસા બે હાથ જોડો વગી જોર કાઢો આમ ધાપલ્યા વેળા મત કરશો હવે શું કરશે બોલો ગેરેજ બતાવો પડજો પણ ગેરેજ તો હવે મોરે બતાવો પણ તમે હાલ હા ના કરીને ચાલુ કરાવો હવે ધક્કો મારું હેડ જો જો તો સાવા કઈ ગયા છે મને છોડવા છે હા અમારે આબરું નહીં હોય એમ તો એમ ઉપડી લ્યા બેસી દો બેસી જાજો ગેરેજ તો છે બહુચર ઓટો ગેરેજ કારીગર આ તો કાળુજી છે લ્યા ઓહો મારો જૂનો મિત્ર ઓલ્યા એ આ બધું તે ચાર ખોલ્યું એ આ ચાર ખોલ્યું તી આ મહિનો જ જો ખાલી લ્યા હા મો કીધું વિચાર કરતા 12 મહિના પહેલા આપણે બે ભેળા રમતા હતા એટલે મફત નહીં કર્યા આ શું થયું ભાઈબંધ કે અલ્યા બાઈક ફકણે આઈને બનશું છે હો ઠાકરે તો આવ્યું છે કમ્પ્લેટ હવે હું શું કહું છું બાઈક છે ને આજ તો ઘડીક હેડેશન બંધ થઈ જાય છે હેડેશન બંધ થઈ જાય છે શું પ્રોબ્લેમ છે તું જોજે આમાં કરાવો અરે ટકાટક કરીને ખાવું આજ પૈસા હાલવાના છે ને આપણે કોઈ ભાઈબંધ છે આપણો ગરમ છે કમ્પ્લીટ આમ તો એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ નહીં બરોબર હા વગી કર દે હો વગી કર દે હા નું હવે ભાઈબંધ મને જોવા છે મારે પણ મગજ છે ને એમાં આવતું હા લે તું જો હેડ બહુ જૂનું કન્ડિશન છે હો. આ
જોગુજી બાઇક જ બદલાવતા નહીં. અને તમારે કાર્બેટ જ જતી રહ્યું છે હે? કાર્બેટ છે ને ખરાબ થઈ ગયું છે એટલે હું વાગે કઈ નાખું હોય તો કમ્પ્લીટ નવું નહીં નાખવું પડે ને? એ તો પછી જોઈ જાહેર હા એ કરી નાખ દેવા, પૈસા નહીં ઓછા લાયા છે પાછા. તો આપણે એમ કરે નવું નહીં નાખું આ એનું અમુક કઈ નાખો હા અમુક કરીએ પણ સારું કરી આલ તું. હા એ બોલ ઢીલો છે ને? આવું શીશા હોત તો આશે હમું ના કરી નાખો ને. તો કારીગર શું કરશે? હા એ ખરું અને કીક મારજો ભાઈ તો બધા કારીગર તું છે કાળું. એ તો હાંસી વાત છે પણ થોડો પ્રોબ્લેમ છે આપણે પાક લઈ ગઈ માહિતી. જાણો કિસ્સો મારો ચાલુ કરો આને બરોબર બરોબર કમ્પ્લીટ કઈ નાખ્યો કિસ્ટમ લાગતી એટલે ભલા મળે યાર, તમે કાલે જ જો દબાઈ રહ્યો છો. હા હા હવે પૂરી પકડી નાખો ને આગળ જાઓ. કમ્પ્લીટ કમ્પ્લીટ હા હા ઉપડી ગયું. લો ખડો. હવે પંચમ કઈ નાખ્યું. આપણે હવે ઘણા નહીં ત્યાં આમ તો નવું નાખો જ ને હા તો 1000 રૂપિયા થયો ને હા. પણ ભાઈબંધ છે ને એટલે ખાલી 700 રૂપિયા આલો પડે એમ કાજી ગોથા મારે. આ તો ભાઈબંધ છે કીધું કશું નહીં લઈ લે. આ તો આ ધંધો નાખો ને ભાઈબંધ તાનની તો બહુ ગણાકી આવે છે એક આખું ને બીજું પૂડું આખું આને જો આ કેનું પૈકી છે દેખાય છે પણ અમારા તો થોડી નહીં હવે તું પણ હમું કર્યું નહીં 800 રૂપિયા પીડાયા તો. અને એમ નહીં આ ટુ વ્હીલર નહીં પેલી મોટી મોટી ગાડીઓ આવે છે ખાલી તો ટાયર નું હતા પણ અમારે મોટી ગાડીઓ જ નહીં શું લઈને આવે કે આયો હેડો પૈસા લો હેડો મારે પેલું હજી હમું કરવું ખબર કે આબરૂ ના કઢાય. પૈસા નહીં અમે લાયા લ્યા. ભાઈબંધ નહીં તું મારો. એમ કરીને તો 300 ઓછા કર્યા અને હવે શરમનો દુરુપયોગ ના કરો તમે આ ધંધો લઈને બેઠો છો હમણાં એક ઘણો આવી ગયો બધા પાડી ગયો છે પૈસા હોદે આવ હવે હોદે ના આવે તો મારે શું થાય આ મજૂરીનું શું તું એમ કર આ ફોન હાલતો તાર પૈસા લેતા આવજો ભાઈબંધ નહીં ફોન ના લઈ લ્યા યાર. ફોન ધોવે મારે. એમ તો હેજી. તમે એમ કરો કો તો બાઇક મેલી દો ફોન લઈને જો પણ હેડતા તો ચીવી રીત છે. આ બાઇક તો છે અરે મારી ભાઈબંધી અને જૂની ભાઈબંધી હતી તો અરે નિભાઈ કેમ નહીં હવે? ધંધામ શરમ ના હોય એ તો એમ તો પૈસા હું આલવા છે. હોટલ ખોલીને બેહો તો તમે તો આખી ફેમિલી આવો ખાવા તો મારે શું વધે પછી ના ના તું આ ખાવાનું ખોલ્યું છે. આ શું દેખાય છે કોક બીજા કોક ની ઘેરે તો સારું હતું. તું ચો પટકણો. આ સેવાનો કેમ ખોલ્યો છે કોઈ ખાવાનું જ નહીં ખોલ્યું પણ સેવાનો કેમ ખોલ્યો છે ના ના ઘેર જ છે. હા તો નીકળો પૈસા લઈને આવજો ને ફોન લઈને આવજો નકા હોજનો ઓનું રિપેરિંગ થઈ જાય પછી એટલે આ ફોન વાળો ઘેરે જ આવું તોય લોસા છે. જાહેર તો વાસમાં ઉઠીને લઈને ચોકથી હાલવા છે. આ ખાલું. લોસા માર્યા છે. આવું બાઈક ના રાખો લ્યા. તમને હું કઈ ના કહું છું મને હાલવા આવ્યો તમે તો. આ તો હવે નવું લાવું. તારે મારો ફોન જો. તું તો આપે છે તું એટલે તમારે હારે કજી ચો અવરાય ના આવે. થઈ જો આ ઉપર તું લાવ્યો અમારે ચાલુ કરી આલ. ફોન લઈ ગયો છે પાછો. એ તો પૈસા નહીં આલે ને તેમાં હમણાં ઉપર જે મારજી ચા પૈસા નહીં આલ્યા. આખો ફોન તો લીધો નથી. હા ને ચાલુ કરજી ઉપડી એ તો ઉપર તું નતું તેમાં હો. એ તો 300 બાકી છે તેમાં એટલે આખો ફોન તો આલ્યા ભાઈ મારા. એ તો હોજનું રિપેરિંગ થઈ જાય પૈસા લઈને આવજો ના હું આવી જાઉં અમને કલાકમાં. હા હા નીકળો